હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચનમાં. આજે આપણે બનાવીશું ટમેટાનું શાક. અત્યારે માર્કેટમાં ટમેટા સરસ આવે છે અને આ ઇન્સ્ટન્ટ છે ને હેલ્ધી છે. એનો ટેસ્ટ ખાટો મીઠો આવે છે. ઘરમાં કોઈ પણ શાક ન હોય અને આ ટમેટાનું શાક તો 5 જ મિનિટમાં બની જાય છે. જો તમને આજની મારી રેસીપી ગમે તો લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો. ટમેટાનું શાક બનાવવા માટે આપણે 500 ગ્રામ ટમેટાં લઈશું. ટમેટાને આપણે બરાબર વોશ કરીને લઈ લીધા છે. હવે એને કટ કરી લઈશું. જો આ રીતે બધા જ ટમેટાને આપણે કટ કરી લઈશું. બધા જ ટમેટા કટ થઈ ગયા છે. હવે આપણે એક કઢાઈ લઈશું. કઢાઈમાં આપણે 2 ચમચા તેલ ઉમેરીશું. આ પૂરું શાક આપણે ફૂલ ફ્લેમ પર જ કરીશું. એમાં 1/4 ટીસ્પૂન આપણે રાઈ ઉમેરીશું. તેલ થોડું ગરમ થાય એટલે રાઈ ઉમેરીશું. રાઈ થોડી ઉપર આવે એટલે 1/4 ટીસ્પૂન જીરું ઉમેરીશું. પછી 1/4 ટીસ્પૂન આપણે હિંગ ઉમેરીશું. પછી એમાં 2 ચમચી આપણે લસણ ઉમેરીશું. મારી પાસે અત્યારે ફ્રેશ ગાર્લિક હતું એટલે મેં ફ્રેશ લીધું છે. તમારી પાસે સૂકું લસણ હોય કે લસણની ચટણી હોય એ બે ચાલે આમાં. હવે એમાં અડધી ચમચી હળદર ઉમેરીશું. 2 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું. 1 ચમચી ધાણા જીરું પાવડર. આ બધું જ બરાબર હલાવીને આપણે મિક્સ કરી લેવાનું છે. જો આ રીતે સરસ તેલની અંદર મસાલો મિક્સ થઈ જાય એટલે એમાં બધા ટમેટાં ઉમેરી લઈશું. જો તમારે બીજી કાઠિયાવાડી રિલેટેડ રેસીપી જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક મૂકેલી છે. હવે એમાં ટમેટાં આપણે બધા ઉમેરી દઈશું. પછી અડધી ચમચી મીઠું ઉમેરીશું. ત્યારબાદ એને થોડું હલાવી લઈશું. આ ટમેટાનું શાક એટલું ફાસ્ટ બની જાય છે ને, 5 જ મિનિટ થાય છે બનતા ને ટેસ્ટમાં બી એટલું ફાઇન લાગે છે. હવે એની અંદર આપણે 1.5 ગ્લાસ પાણી ઉમેરીશું. 1.5 ગ્લાસ પાણી ઉમેરી દઈએ પછી એને બરાબર હલાવી લેવાનું છે. એની અંદર 1 ચમચી આપણે ખાંડ ઉમેરીશું. ઓપ્શનલ છે, તમને ન ફાવે તો ના ઉમેરો, પણ ઉમેરશો તો એનો ટેસ્ટ સરસ ખાટો મીઠો આવશે. પછી એની અંદર આપણે લીલા ધાણા ઉમેરીશું અને એને હલાવી અને ઢાંકણ ઢાંકી અને આપણે 2 થી 3 મિનિટ માટે એને કૂક થવા દઈશું. જો આપણે ટમેટા સરસ ગળી ગયા છે અને એકદમ નથી ગળવા દેવાના. આ ટાઈપ થોડા આખા જેવા રાખવાના છે. જો આ સરસ બની ગયું છે, એકરસ શાક થઈ ગયું છે આપણું. હવે પાછું જોઈ લે, હજી થોડું ચડવા દેવું પડશે 1 મિનિટ. એ 3 થી 4 મિનિટ થઈ છે મારે કુલ ચડવા દેવામાં. જો હવે સરસ થઈ ગયું છે. મને કમેન્ટ કરીને ચોક્કસ કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. પછી એમાં લીલા ધાણા ઉમેરીશું. હવે એને સર્વ કરીશું અને આપણે ફ્રેશ ગાર્લિક અને ધાણાથી સર્વ કરીશું. તમને આજની રેસીપી ગમી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.